નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉત્સાહભેર યોજાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત મહારાણી શાંતાદેવી પ્રાથમિકની શાળામાં યોજાયો શાળા પ્રવેશોત્સવ 2026. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો. હર્ષ સંઘવીએ બાળકોને પ્રવેશ અપાવતા કહ્યું, આજે 1354 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહ સાથે પ્રવેશ અપાવ્યો. વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં મેળવી રહ્યા છે પ્રવેશ અને નાયબ મુખ્યમંત્રીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોની જવાબદારી નિભાવવા કરી ટકોર. નાયબ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કરી ટકોર. બાળકને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા વાલીઓને કરી અપીલ. બાળકોના શિક્ષણની સાથે ભણતરની પણ જરૂરી દરેક ક્ષેત્રમાં બાળકોને આગળ વધારવાની કરી અપીલ. આ વર્ષે ખાનગી શાળાઓમાંથી 1354 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. વડોદરામાં સમિતિની છે 126 શાળાઓ. 2030 સુધીમાં તમામ શાળાઓમાં મોડેલ સ્ટુડિયો બનાવવામાં 1354 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો. આ વર્ષે 2 કન્સેપ્ટ શાળાઓ શરૂ કરવામાં આવશે અને બાળકને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા વાલીઓને કરી અપીલ. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ, શાસનાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી અને શહેર ભાજપા પ્રમુખ વગેરે ઉપસ્થિત.